શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પોઝિટિવ પે સિસ્ટમ PPS એ ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા ચેક સંબંધિત છેતરપિંડી રોકવા માટે રજૂ કરાયેલ એક સુરક્ષા પદ્ધતિ છે। આ સિસ્ટમ ચેક દ્વારા થતા મોટા મૂલ્યના વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવે છે। પોઝિટિવ પે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? પોઝિટિવ પે સિસ્ટમ નીચે મુજબ કાર્ય કરે છે। ચેક જારી કરનાર દ્વારા વિગતો સબમિટ કરવી। જ્યારે તમે 50,000 રૂપિયા કે તેથી વધુ રકમનો ચેક જારી કરો છો, ત્યારે તમારે તે ચેકની અમુક મુખ્ય વિગતો તમારી બેંકને અગાઉથી જણાવવી પડે છે। આ વિગતોમાં સામાન્ય રીતે શામેલ છે: ચેક નંબર, ચેકની તારીખ, રકમ, પાણીનું નામ જેને ચેક આપવામાં આવ્યો છે, તમારો એકાઉન્ટ નંબર, માહિતી સબમિટ કરવાના માધ્યમો। તમે આ વિગતો વિવિધ ડિજિટલ ચેનલો દ્વારા તમારી બેંકને સબમિટ કરી શકો છો, જેમ કે ઇન્ટરનેટ બેન્કિંગ નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ, SMS બેન્કિંગ, બેંક શાખાની મુલાકાત લઈને, ચેક ક્લિયરિંગ વખતે ચકાસણી। જ્યારે લાભાર્થી ચેક ક્લિયરિંગ માટે બેંકમાં રજૂ કરે છે, ત્યારે બેંક તેના ડેટાબેઝમાં સંગ્રહિત વિગતો સાથે ચેક પરની વિગતોને ક્રોસ ચેક કરે છે। મેળ ન થવા પર કાર્યવાહી। જો બધી વિગતો ચેક નંબર, તારીખ, રકમ અને લાભાર્થીનું નામ મેળ ખાય છે, તો ચેક ક્લિયર થઈ જાય છે અને ચૂકવણી થઈ જાય છે। જો વિગતોમાં કોઈ વિસંગતતા જોવા મળે છે, રકમમાં તફાવત, લાભાર્થીના નામમાં ભૂલ અથવા ચેકમાં છેડછાડ, તો બેંક ચેકને ફ્લેગ કરે છે અને આગળની કાર્યવાહી માટે ચેક જારી કરનારનો સંપર્ક કરી શકે છે અથવા ચેક રિજેક્ટ કરી શકે છે। પોઝિટિવ પે સિસ્ટમના મુખ્ય ફાયદા: છેતરપિંડી સામે રક્ષણ। આ સિસ્ટમ ચેકમાં થતી છેડછાડ, બનાવટી ચેક અને અનધિકૃત વ્યવહારોને રોકવામાં મદદ કરે છે, જેનાથી ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે છે। વધારાની સુરક્ષા, ચેક વ્યવહારો માટે સુરક્ષાનું એક વધારાનું સ્તર પૂરું પાડે છે। વિવાદોનું સરળ નિરાકરણ। જો કોઈ વિવાદ ઊભો થાય, તો બેંક પાસે પહેલાથી જ ચેક સંબંધિત વિગતો હોવાથી તેનું નિરાકરણ સરળ બને છે। ગ્રાહકનો વિશ્વાસ, ગ્રાહકોને ચેક દ્વારા થતી ચૂકવણીઓમાં વધુ વિશ્વાસ પ્રદાન કરે છે। પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત છે કે વૈકલ્પિક? RBI દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ 50,000 રૂપિયા અને તેથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમનો ઉપયોગ વૈકલ્પિક છે। એટલે કે, ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે। જો કે, 5 લાખ રૂપિયા અને તેથી વધુ રકમના ચેક માટે, મોટાભાગની બેંકોમાં પોઝિટિવ પે સિસ્ટમનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે। જો આ રકમના ચેક માટે વિગતો સબમિટ કરવામાં ન આવે, તો બેંક તે ચેકને એડવાઇસ નોટ રિસીવ્ડ, સૂચના પ્રાપ્ત નથી, ના કારણ સાથે પરત કરી શકે છે। ટૂંકમાં, પોઝિટિવ પે સિસ્ટમ ચેક દ્વારા થતા નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા અને છેતરપિંડી ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે।